ગૃહપ્રધાન અમિત શાહ થોડી જ વારમાં જગન્નાથ મંદિર પહોંચનારા છે। આપણે જણાવીએ કે અત્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને જગન્નાથ મંદિરે તેઓ પહોંચવાના છે અને ગૃહપ્રધાન અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચીને અહીં જગન્નાથ પ્રભુના દર્શન કરશે અને સાથોસાથ અહીં પત્ની સોનલબેન પણ તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે। आज अंगे વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે અમિત શાહ જગન્નાથ મંદિર આવી રહ્યા છે, શું ઉપક્રમ રહેવાનો છે ત્યાં મિહિર? જયેશ, થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી તેના પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચશે। મંદિર પહોંચે તે પહેલા જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। દર વર્ષે ઉત્તરાયણના પર્વે અમિત શાહ તેમના પરિવાર સાથે અહીં જગન્નાથ મંદિરે દર્શન માટે આવતા હોય છે। દર્શન કર્યા બાદ ગૌ માતાની પૂજા છે તે કરતા હોય છે અને ત્યારબાદ બ્રાહ્મણોને વસ્ત્રદાન છે તે કરતા હોય છે। જો કે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે આજનો પર્વ જે દાન અને પુણ્ય અને જે દર્શનનું જે એક મહત્વ છે તે મહત્વ રહેલું છે તેને લઈને ખાસ જે જોવા મળી રહ્યું છે। હાલ અહીં જોઈ શકાય છે કે તમામ ધારાસભ્યોથી લઈ અને તમામ નેતાઓ છે તે પણ આવી પહોંચ્યા છે। અત્યારે થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી છે કે જે અહીં જગન્નાથ મંદિર પહોંચશે અને મંદિર પહોંચ્યા બાદ તે જગન્નાથ મંદિરમાં દર્શન કરશે અને ત્યારબાદ અહીં આરતી છે તે કરશે। હાલ તો દર વર્ષની જેમ તે અહીં આવતાની સાથે તમામ વ્યવસ્થા છે તે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। કોઈ પણ જગ્યાએ હોય કેન્દ્રીય ગૃહમંત્રી જેમનો વ્યસ્ત શેડ્યુલમાંથી પણ તે અહીં અચૂક તેના પરિવાર સાથે જે છે અહીં આવતા હોય છે અને ઉત્તરાયણના પર્વમાં અહીં આવતાની સાથે જ તે તમામ જે તેમના કાર્યકરો છે તે લોકો સાથે ત્યારબાદ અહીં પતંગ ચગાવવા માટે પણ તે જતા હોય છે। આજે પણ આ જ રીતના કાર્યક્રમો છે। હાલ તો તે અહીં આવે તે પહેલા જ તમામ વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે અને થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમના પત્ની સાથે અને પરિવાર સાથે છે અહીં આવશે। જયેશ, બિલકુલ મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે અમિત શાહ અહીં પહોંચે, પ્રભુ જગન્નાથના દર્શન કરશે, ત્યારબાદ આજે વિશેષ અવસર ઉપર ગૌપૂજનનું વિશેષ મહાત્મ્ય રહેલું હોય છે ત્યારે તેઓ અહીં ગૌપૂજન પણ કરવાના છે। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે અહીં જગન્નાથ મંદિર પહોંચી રહ્યા છે અને સાથોસાથ મુખ્યપ્રધાન પણ તેમની સાથે હશે અને તમામ મહત્વપૂર્ણ પદાધિકારીઓ સાથે તેઓ જગન્નાથ પ્રભુના દર્શન કરીને ગૌપૂજન કરવાના છે।